એલા સુરતીઓ જોઈ લેજો, આ એ જ નેતાઓ છે જે તમારી પાસે વોટ માંગવા આવે છે. વોર્ડ નંબર 11 ના ગોરાટમાં જે બન્યું છે ને, એ જોઈને લોકશાહી શરમાઈ જાય, લોકશાહી શરમાઈ જાય. ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ તો મર્યાદાની તમામ હદો વટાવી દીધી. અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચારમાં જોડાયેલી મહિલાઓ પર હુમલો, મહિલાઓને જાહેરમાં તમાચા મારવા, ધક્કા મારવા, કપડાં ફાડી નાખવા, ત્યાં સુધીની અવાનિયત. શું આ છે તમારું ગાર્ડન ગ્રુપ જેનું તમે ગર્વથી નામ લો છો? અરે વર્તન તો જો, અમારું કોઈ કશું બગાડી નથી લેવાનું. આવી ધમકીઓ કોના જોરે આપવામાં આવી રહી છે? સત્તાના નશામાં ચૂર હર્ષ મહેતાએ મહિલાઓને અભદ્ર શબ્દો કહ્યા તેવા આક્ષેપ છે. પોલીસે પણ તેમને રક્ષણ આપી અને ભગાડી દીધાના આક્ષેપ છે. વાહ રે પોલીસ, વાહ રે શાસન, વાહ. અરે હવે સાંભળો અસલી ચહેરો. જેઓ પોતાને હિન્દુ નેતા ગણાવીને મતોનું રાજકારણ રમે છે ને, એમના જ સસરા વિધર્મીઓના બિઝનેસ પાર્ટનર છે, બિઝનેસ પાર્ટનર. જાહેરમાં હિન્દુત્વની વાતો અને પડદા પાછળ વિધર્મીઓ સાથે ભાગીદારી. આ બેધારી તલવાર કોને કાપવા માટે રાખી છે હર્ષભાઈ? બિઝનેસ પાર્ટનર પાસે ક્યારે હિન્દુત્વની વાત કરી છે કે નહીં? કે પછી સત્તા અને પૈસા માટે આ બધું જ જતું કરવાનું? જનતા બધું જ જોઈ રહી છે, યાદ રાખજો. જે હાથ મહિલાઓ પર ઉપડે છે ને, એ જ હાથોને જનતા સત્તા પરથી નીચે ઉતારતા પણ જાણે છે. સુરતમાં જે આ દ્રશ્યો દેખાણા છે ને, ખરેખર શરમજનક છે. ત્યારે આ દ્રશ્યોને જોઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.